ઉપસ્થિત છે સિનિયર સર્જન ડૉક્ટર કૃણાલ સોલંકી. સર, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ સર કે એક તો ગરમીને રિલેટેડ કેસ કેટલા વધ્યા છે, આપ શું જોઈ રહ્યા છો, અને સાથે લોકોએ કરવું શું જોઈએ? અક્ષયભાઈ, આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે સઘન ગરમી વધી રહી છે, ખાસ કરીને આપણા વેસ્ટર્ન બેલ્ટમાં ગુજરાતની આપણે સિટી અમદાવાદ છે કે સુરત છે. લાસ્ટ ટાઈમ આપણે આજે જોઈ રહ્યા છે કે ગઈકાલે સુરતમાં લગભગ 10 લોકોના ગરમીના કારણે મૃત્યુ થઈ ગયા છે. તો આ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્પેસિફિક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે કોઈ બી વ્યક્તિઓ કે જે લોકો બપોરના 12 થી 4 દરમિયાન, જેમ કે કુરિયર બોય છે કે ડિલિવરી બોય છે કે જે લોકો એક્ઝર્શનવાળું કામ કરી રહ્યા છે, એ લોકો 12 થી 4 દરમિયાન કમ્પ્લીટલી ગરમીને અવોઇડ કરીને બહાર જવાનું સંપૂર્ણપણે ટાળે. ખાસ કરીને જેમ તમે હમણાં હાલ ઉલ્લેખ કર્યો કે વૃદ્ધો અને સિનિયર સિટીઝનો કે જે લોકોમાં હીટ વેવ અને ગરમીની અસર ખૂબ જ પ્રમાણમાં થતી હોય છે, એનું જે મેડિકલ કારણ એ છે કે વૃદ્ધ વ્યક્તિઓમાં નર્વસ સિસ્ટમ યંગ લોકો કરતાં, પુખ્ત વયના યુવાન લોકો કરતાં ખૂબ જ વીક હોવાથી એ ગરમીનું જે રેગ્યુલેશન બોડી કરી શકતી હોય છે, જે થર્મલ રેગ્યુલેશન વૃદ્ધોમાં થતું હોય છે, ઘણું લેટ થતું હોય છે. અને એના કારણે થઈને વૃદ્ધોમાં ગરમીની જે અસરના કારણે બોડીની જે ડિફેન્સ મિકેનિઝમ છે એ બહુ જ લેટ એક્ટિવ થતી હોય છે, અને એના કારણે કિડની, બ્રેન અને હૃદય ઉપર ખૂબ જ જીવલેણ અસર થતી હોય છે. એટલે એ લોકોમાં હીટવેવની અસર રૂટીન યંગ માણસો કરતાં, પુખ્ત વયના પુરુષ કે સ્ત્રીઓ, મહિલાઓ કરતાં વધારે થતી હોય છે. એટલે અત્યારે ગાઈડલાઇન્સ પ્રમાણે વૃદ્ધોએ તો કમ્પ્લીટલી ગરમીના સમયમાં 12 થી 4 દરમિયાન બહાર જવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. તો અત્યારે સામાન્ય માણસની પણ વાત કરીએ તો શું શું કરવું જોઈએ? કારણ કે સ્થિતિ જે છે તે દર દિવસે બગડતી જાય છે. આટલી બધી ગરમી છે, અનેક લોકો એવા છે કે જેમને કામના અર્થે પણ બપોરે બહાર નીકળવું પડે. તો આપ એવા લોકોને શું કહેશો, શું ધ્યાન રાખવું જરૂરી? અક્ષયભાઈ, આપણે વર્કિંગ માણસો જે લોકો બહાર જઈ રહ્યા છે, કે જેમને બહાર જવું પડે જ છે, કે જેમની એસેન્શિયલ ડ્યુટીઝ છે, જ્યારે બી એ લોકો બહાર જાય ત્યારે સૌથી પહેલાં તો કોઈ બી પ્રકારે એમનું જે માથું છે, જેમ કે હેટ છે કે હેલ્મેટ છે, અથવા વોકિંગ કરી રહ્યા છે તો અમ્બ્રેલાથી, કે જેથી જેમને ડાયરેક્ટ સનસ્ટ્રોક ના થાય. એ જે લોકો જ્યારે બી બહાર કમ્પ્લીટલી તડકામાં એક્સપોઝ થઈ રહ્યા છે એ પોતાના શરીરને ખૂબ જ રીતે હાઇડ્રેટ રાખે, નિયમિત પ્રમાણે અડધો કલાકે પાણીનો પુષ્કળ મારો ચલાવે કે જેથી એમના શરીરમાં હાઇડ્રેશન ના થાય, અને શક્ય હોય એટલું તડકાથી બોડીને ડાયરેક્ટ અસર એક્સપોઝર અવોઇડ કરે. સાથે જો કોઈને હીટ સ્ટ્રોક થઈ જાય તો એ પછી શું કરવું જોઈએ? કારણ કે તેમાંથી બહાર આવવા માટે દર્દીએ અથવા દર્દીના પરિવારે પણ શું ધ્યાન રાખવું જોઈએ દર્દીનું? લૂ લાગવાના લક્ષણો એટલે હીટ સ્ટ્રોક એ આજકાલ આપણી અમદાવાદ કોર્પોરેશન ઠેર ઠેર એડવર્ટાઇઝમેન્ટ કરી રહી છે. જેમ કે ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવી, કન્ફ્યુઝન થવું, ચક્કર ખાઈને પડી જવું અને તાવ આવો. જ્યારે બી આવા લક્ષણો જણાય છે ત્યારે એની ઘરગથ્થા ઉપચાર કર્યા વગર સૌથી પહેલાં તો દર્દીને મેડિકલ પ્રેક્ટિશનર કે ફિઝિશિયન પાસે તાત્કાલિક લઈ જવો. એનું બીપી જો ઓછું રેકોર્ડ થઈ રહ્યું છે તો એને નોર્મલ સલાઇન કે બીજા બધા જે અમારા આઈવી ફ્લુઇડ્સ છે એનાથી એને બોડીના જે ફ્લુઇડ લોસ છે એને રિપ્લેસ કરવો. અને પછી જો તાવ કેવા લક્ષણો છે, ઉલટી ઉપકા એવા લક્ષણો છે કે જેના કારણે બોડીમાં ફ્લુઇડનો લોસ વધારે થઈ રહ્યો છે, તો એઝ અર્લી એઝ પોસિબલ, એટલે જેટલું જલ્દી થઈ શકે એટલું બોડીના જે સોલ્ટ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, એનો જે લોસ છે એને આઈવી ફ્લુઇડ્સ દ્વારા વ્યવસ્થિત રીતે પાછો નોર્મલાઇઝ કરી દેવો. એ જ વ્યક્તિઓએ કે જે લોકોએ લૂ આવી છે એમણે કમ્પલસરી 48 થી 72 કલાક દરમિયાન કોઈ બી પ્રકારે ઘરમાં જ નિરાતે યા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પ્રોપરલી લેવી અને મેડિકલ ગાઈડલાઇન્સને ફોલો કરવી. હવે જે વ્યક્તિઓને ઓછા પ્રમાણમાં લૂ લાગવાના લક્ષણો છે એ ઘરગથ્થુ ઉપચાર, જેમ કે લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે, છાશ છે, એ વધારે પ્રમાણમાં પાણી પીવે, તડકાથી પોતાની જાતને બચાવે. થઈ શકે તો એર કન્ડિશન અથવા કુલર જેવી જગ્યા, ઠંડી જગ્યાઓમાં રહે કે જેથી એ લોકો હીટ વેવથી જલ્દી રિકવર થઈ શકે. ખાસ કરીને આ બધા દર્દીઓમાં ખોરાકની માત્રા બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ બધા હીટ વેવ થયેલા દર્દીઓએ ભારે પ્રમાણમાં તળેલો ખોરાક છે, કેફીનવાળો ખોરાક છે,
કોલા જેવા પીણા છે એ બધાને ખાસ અવોઇડ કરવા જોઈએ કે જેથી બોડીમાં જે ડિહાઇડ્રેશન થયું છે એ ડિહાઇડ્રેશન વધી જાય નહીં અને એ ડિહાઇડ્રેશન દર્દી માટે જીવલેણના સાબિત થાય. અચ્છા સર, મહત્વનો સવાલ એ પણ છે ને, ખાસ યંગસ્ટર્સ માટે પણ અને ઓવરઓલ પણ ફૂડ હેબિટ્સ કેટલી મેટર કરતી હોય છે? કારણ કે લોકો ફાસ્ટ ફૂડ, જંક ફૂડના શોખીન હોય છે. એક તો હેવી જમવાના કારણે પણ જ્યારે આ પ્રકારની ગરમી હોય છે, બેચેની પણ થતી હોય છે. આપ જણાવો કે ડાયટ, કારણ કે તેનું સીધું રિલેશન તો ઇમ્યુનિટી સાથે પણ છે, કેટલું મહત્વનું છે? બહુ જ સરસ મુદ્દો અક્ષયભાઈ તમે લીધો છે. સૌથી પહેલાં જ્યારે આપણે હીટ વેવથી ફેસ કરી રહ્યા છે ત્યારે ડાયટ એ આપણા આપણું આયુર્વેદ જે છે અને એલોપેથી બંનેમાં એનો સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે વધારે પડતું તેલવાળું જંક ફૂડ છે, પ્રોસેસ ફૂડ છે કે વધારે પડતું પ્રોટીનવાળું જે માત્રાવાળું ભારે તળેલો ફૂડ છે એ લેવાથી બોડીમાં ડિહાઇડ્રેશન એટલે બોડીમાં પાણીનો જે સ્ત્રોત છે એ હંમેશા સુકાતો હોય છે એને પાચન કરવા માટે. એટલે જ્યારે બી તમે હીટ વેવમાં રિકવર થઈ રહ્યા છો કે હીટ વેવ ફેસ કરી રહ્યા છો ત્યારે બોડીમાં હંમેશા એ જ પ્રકારનો ખોરાક, ખાદ્ય પદાર્થો ઉપયોગ કરવાના કે જે પચવામાં સરળ છે, જેમાં પાણીની માત્રા ખૂબ વધારે છે. જેમ કે આપણે જોવા જઈએ કે અત્યારે સિઝનલ ફ્રૂટ છે, તરબૂચ છે, ટેટી છે, શક્કરટેટી છે, એ બધી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવો. લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે, છાશ છે જેવા પીણા વધારે કરવાના. અને ખાસ કરીને કોલા છે કે જેમાં કેફીન વધારે હોવાથી એ દર્દીઓમાં પાણીનો ડિહાઇડ્રેશનના કારણે બોડીમાં પાણી અને બીજા બધા ઇલેક્ટ્રોલાઇટની અછત ઊભી કરતું હોવાથી એ બધા ખોરાકને અને પીણાને ખાસ અવોઇડ કરવો જોઈએ. સર, આ વખતે એક અલગ વાત એ સામે આવી રહી છે કે એવા કેસ પણ સામે આવ્યા કે જેમને રાત્રે લૂ લાગી હોય. કારણ કે સમાચારમાં એવા આ વખતે સુરતના કેસ છે, અમદાવાદના પણ છે. એ ગણિત શું છે? સામાન્ય માણસને એવું લાગતું હોય છે કે તડકામાં આપ નીકળો અને તડકામાં સીધો સન, મતલબ જો તમે સીધા કોન્ટેક્ટમાં નથી આવતા સનના તો એનાથી બચવાની વાત આપણે કરી, પરંતુ રાત્રે લૂ લાગવી ગરમ પવનને કારણે એ કેવી રીતે હોય છે? અક્ષયભાઈ, આમાં સમજવા જેવું છે કે આપણે પાણીનો જે ઇન્ટેક છે એ પાણીના ઇન્ટેકનું કેલ્ક્યુલેશન દરેક વ્યક્તિએ ખૂબ જ કરવાનું હોય છે. દર્દીને અથવા તો નોર્મલ માણસને એવું લાગે છે કે એણે ઇનફ પ્રમાણમાં પાણી પીધું છે, પણ જ્યારે અત્યારે તમે ટેમ્પરેચર ઇન્ડેક્સ અમને બતાવી રહ્યા હતા કે રાતે 10 વાગે બી 38 ડિગ્રી જેટલું ટેમ્પરેચર રહેતું હોય છે. આપણા બોડીને ઠંડુ કરવા માટે આપણા બોડીને સ્પેસિફિકલી થર્મલ રેગ્યુલેટર રિસેપ્ટર પ્રમાણે પાણી બહુ જ જરૂરી હોય છે. અને જ્યારે પાણી પ્રોપર પ્રમાણમાં ન પીવામાં આવ્યું અને એ કન્ડિશનમાં દર્દી ડિહાઇડ્રેટ થતો હોય છે તો રાતે બી આ વ્યક્તિઓને લૂ લાગવાની શક્યતા વધી જતી હોય છે. બિલકુલ, આ તમામ બાબતો છે કે જે સર કહી રહ્યા છે તે મુજબ લોકોએ ધ્યાન રાખવું પડશે અને એ સાથે વોટર ઇન્ટેક વધારે, ફૂડ હેબિટમાં પણ, જેથી કરીને અને બીજું કે જ્યારે તડકામાં નીકળો ત્યારે પોતાની બોડીને કવર કરીને નીકળવું ખૂબ જરૂરી છે. સર, આપ TV9 સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને રૂબરૂ થયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે સ્થિતિ છે તેનાથી